ઝાઝા દિવસે તમે બધા મારા ઘરે આવ્યા. હારું છું વેલા હેર આવ્યા અને મારા છોકરાના લગ્નમાં આવ્યા હતા. એવું નથી ભાઈ, અમારે તમારા ઘરે આવવું જ હોય, પણ આ જોવો ને ફેમિલી વધતું જાય. આ ઝીણકી ભાજી નથી, પ્રેગ્નેન્ટ છે, ના લંગુબેન નો હોળો હમણાં હળગો હતો, એટલે આ બધું ટેન્શન હોય ને એટલે અવાતું જ નહોતું. આ તો વળી ગોગડાએ કીધું કે હાલો ફઈના ઘર જવાનું છે, ફઈના હાથનું આખા રીંગણાનું શાક ખાવું છે, ફઈના ભરેલા મરચા ખાવા છે, ફઈના હાથના, અને રોટલા ને મસાલા છાશ ને એવું બધું ખાવું છે, ને વઘારેલી ખીચડી. એટલે સ્પેશિયલી કે મેં ફઈને કીધું છે કે આ બધું જમવાનું બનાવજો, અમે બધા આવવાના છે. તો ફઈ કે બનાવવાના, તો હાલો ફટાફટ તૈયાર થઈ જાવ. એટલે થઈ ગયા ને આવ્યા. હા, એ વાત હાચી છે ગોગડી બટા તારી, પણ ફઈના ઘરે ક્યારેક ક્યારેક આવતું રેવાય મારી દીકરી. હા, એ વાત તમારી હાચી છે ફઈ, પણ હવે છે ને આ બાઈનો ખોળો ભરશો ને તઈ પાછા આવશો ને ઝીણકીનો ખોળો ભરવાનો, તા બાઈને લેતા આવજો ને તમે આવજો. બહુ હારી ગોતી છે હો. લગ્નમાં તે નહોતી જોઈ ગોગડી બેટા? લગ્નમાં જોઈતી, પણ લગ્નમાં ફઈ મેકઅપ કર્યો હોય ને અત્યારે જડબું કેમ વાકું સૂકું છે ફઈ. જન્મથી જ વાકું છે ગોગડી બેટા એનું જડબું. હા, એ તો એવું હોય ફઈ, કોઈ નહોત દેતો આપણે, કોઈ સાંડલા હાથ નહોતું કરતો, હગાઈ જ નહોતું થાતી, તો આવી મળી ગયું. આ ખોબા ઉપાડવા પડશે, બીજો કઈ વાંધો નથી, તો સારું કહેવાય. આપણા છોકરાને ઘર બંધાઈ ગયું કા ફઈ? હા ગોગડી બેટા ઈ વાત તારી હાશી, ઘર બંધાઈ ગયું ને, નથી થાતા આતારે હગાઈ. આપણે આખી નાઈટમાં ફરી વેળા કોઈ નહોતું દેતું, પછી આ આવી મળી ગઈ, જેવી મળી એવી. બિચારી હારી છે સ્વભાવની બેટા. બસ આપણે બીજું શું જોતું હોય, સ્વભાવની હારી હોય એટલે બસ. તમને રાખે છે ને મારા ફુવાને હાચવે છે ને. ના સ્વભાવની તો બહુ હારી છે. સવારમાં જાગે, નાઈ લે, દીવાબત્તી કરે, કામ કરી નાખે, પછી થાય એટલું હું કર્યા કરું, કોઈ દી બિચારી કાળો મોઢું ન કરે. સ્વભાવની બહુ હારી છે. અત્યારે તેને રીંગણા મને સુધારી દીધા, મસાલો કરી દીધો, પછી આ વઘારેલે ખીચડી એને બનાવી, પછી આ મસાલા છાશ એને ફેરી, પછી આ મરચાનો મસાલો બનાવીને એને ભરી દીધા. મેન કામ મેં કર્યું. બિચારી સિંધવી એમ કર્યા કરે. ડાય છે બાપા, રંગરૂપનું કાંઈ જોવાનું ન હોય, વાકું સૂકું, જેવું મોઢું છે એવું એનો સ્વભાવ કેવો છે એ જોવાનું હોય ગોગડી બેટા. એ વાત હાશી છે ફઈ તમારી, પણ મારો જ મજાકિયો સ્વભાવ છે, તમને ખબર જ છે ને કે હું કેવી છું એમ. હવે પણ ક્યાં કોઈ હાડીઓ પહેરે છે, કાત ખબર જ ન પડે વહુ છે દીકરી છે. આવે આ હાડી નથી પહેરતી આ તમારા દીકરાને વહુ? ના બધી છૂટ દીધી છે. ડ્રેસ પહેરવો હોય, પછી જીન્સ ટોપ જે એને ગમે પહેરે. ભાઈ તમે જ ખુદ ડ્રેસ પહેરો છો, તમારા વહુને તમારે ડ્રેસે પહેરાવો પડે, જીન્સની શૂટ દેવી તો પડે જ તે. અત્યારની છોકરીઓને બિચારીને શોખ હોય, પહેરવા દેવાય. તો ભાભી હવે આપણે લંગુને નથી મોકલવાની? ના હો, હવે એને મોકલવાની જ નથી. લંગુને જાવું નથી ને એને મોકલવાની નથી. હવે એને આઈને જ જિંદગી કાઢવાની છે. અને એવું કઈક એવું લાગે હારું છે, છોકરો એવો હારો મળી જાય, હાચવે એવો છે, તો પછી મોકલશું, બાકી કાંઈ મોકલવાનું નથી. ભલે માં દીકરી રે, આપણે ક્યાં ઘરે તાણ છે, ખાઈ પીને મોજ કરે. હાચી વાત છે. એટલું દુઃખ દે તો પછી નોત મોકલાય ને. ગોગડા એક વાત કહું તમને, આવડો છોકરો બેઠો શિબરી માસી પાસે, ઈ કોણ છે? જરી પૂછી લ્યો ની, કોક મહેમાન લાગે છે. ગોગડી તું જ પૂછી લે ને, તમને બહુ ઘા વાગે છે. ભાઈ હું તમને શું કહું છું, શિબરી માસી પાસે છોકરો બેઠો છે, ઈ કોણ છે? ઈ માર નણંદનો ભાણિયો છે, એની હગાઈ કરવાની છે ગોગડી. હમણાં રોકાવા આવ્યો છે અહીંયા. તો ફઈ આપણે લંગુબેન નું ઇનેર કરી નાખવી કેમ થાય? તો હારામાં હારું કહેવાય. એનું બિચારાનું અમથું ક્યાંય થાતુંય નથી, અને છોકરો ડાયો છે, લંગુને હાચવશે, બહુ પ્રેમ કરશે, બહુ હારો છે છોકરો. ઘરે બહુ હારું છે, હાચવશે લંગુને, જલસા છે ન્યા, તો કર નાખાય હો. પણ એમ નહીં ફઈ, હું તમને શું કહું છું, આપણે લંગુબેન પૌણેલા છે, ઢીંગલી આયરે છે, ઢીંગલી હોતા લંગુબેન ને અપનાવે ને તો આપણે આગળ પગલા લેવાય. કારણ કે હવે આ કાળિયા કલોટાને છૂટું જ દઈ દેવાનું છે, છૂટું જ કરી નાખવાનું. લંગુબેન ને મોકલવાના જ નથી, કારણ કે બિચારા નકરા હેરાન જ કરે છે, તો શું કરવાનું? તો હાચવશે. તમને કેમ લાગે દીકરી હોતા અપનાવશે? સ્વભાવના તો બહુ હારા છે. મારી નણંદ છે, પણ મને બેન ઘોડે જ રાખે, કોઈ દી નણંદ પણ બતાવ્યું નથી. બહુ સ્વભાવ હારો છે, એનોય હારો છે ને છોકરો તો હાવ બિચારો એટલો હોજો છે ને, એની વાત જ નહીં. લંગુને હાચવશે તોય આપણે માંગુ બાંગુ નખાઈ જોવી, અને હું કેસે હું નહીં બધું જાણી લેવી, તો આપણે કંકુના કરી નાખવી. એમાં હું ન્યા એને પૂછી લેવું, ભાઈ દીકરીને અપનાવશો? કારણ કે દીકરી હજી નાની એવી છે, 5-6-7 મહિનાની છે, કઈ હજી તો બિચારી નાની જ છે ને.
હા તો કાંઈ વાંધો નહીં ફઈ, તો જરીક વાત કરજો. આપણે લંગુબેન હજી નાના બાળ કહેવાય ફઈ, હજી બિચારાને હવે અમે બે માણા હોય, મસ્તી કરતા હોય, બોલતા હોય, ચાલતા હોય, તો હજી બિચારા નાના છે, તો એને બધું એમ તો થાય તો ખરું ને, એમ કે ગમે ઈ માણસ છે એનું જીવન સાથીની યાદ તો આવે ને. કાળિયો કલુટો તો આવું બધું કર્યું, એને પ્રેમ તો બિચાર બહુ કર્યો, થાતું તો ત્યાં સુધી એને કોશિશ કરી જ લીધી સંબંધને નિભાવવાની, પણ અંતે પછી તૂટી ગયા ને, પછી એને ના પાડી કે હવે હું થાકી ગઈ છું, હવે માન્યા નથી જવું. એટલે નાના બાળ છે, માવતરના ઘરે જિંદગી ન જાય. જો પછી તમે ફઈ વાત કરી જોજો, હું લંગુબેનને પૂછી લઈશ. હા એ વાત હાશી, ગોગડી છોકરો તો સારો છે, મજાનો. હું મારી પસંદ કોઈ દી મોળી હોય જ નહીં. મારી છોકરા સામે નજર ગઈ ને એટલે તરત મારા માઇન્ડમાં વિચાર આવ્યો કે આપણે લંગુબેન હારે આની જોડી કેવી છે, સામે કે ન જામે. તારી વાત થાય મારી ગોગડી. ગોગડી ભાભી, ઝીણકી ભાભી ને જમવાનું કેમ ન્યા હોઈ ગઈ? ઝીણીઓ ભાઈ આમ બેઠો છે, એને તો જમી લીધો રસોડામાં. ઊન ફઈ ને આમ બધા રાંધતા હતા ને, ગરમ ગરમ રોટલો સડી ગયો ને, અને પછી કે મને ભૂખ લાગી, ક્યાં ભૂખી રહી હતી, તો એને તો જમી લીધું ધર રાય. ઈ બાકી નથી. તમે ઢીંગોડીને રૂમમાં રમડતા હતા ને, અમે રાંધતા હતા ને, એ ઝીણકીએ જમી લીધું. એ કઈ ભૂખી નથી. તમ તાર હાલો આપણે જમી લેવી હવે. ગોગડી બટા હાલો, હવે ભૂખ નથી લાગી? તમારે તો વાતો ન ખોટે જમવા ટાઈમે હો. એવું નથી, શિબરી માસી થોડીક વ્યવહારિક વાત હાલે છે અને થોડીક સિરિયસ વાત હાલે છે, તો જમશું હમણાં. થોડીક વાતો કરી લઈ પછી ખાવી, એમાં હું ને. એ વાત સાચી તમારી, પણ ખાઈને બધો વહીવટ કરે. હા બેટા છોકરા? હા, શિબરી માસીની વાત તો સાચી છે હો. હાલો હાલો મમ્મી જમી લેવી, પછી હું છે ને ગોગડા ભાઈને ને ગોગડી ભાભીને ને ઝીણિયા ભાઈને ને ઝીણકી ભાભીને અને મારી બાયડીને ને આમ બધાય પછી છે ને આમ ક્યાંક કાંટો મારવા જાવી, ફરવા લઈ જાવી. આપણે ફરવાનું સ્થળ બહુ સારું છે ને, એટલે ન્યા બધાને મારે ફરવા લઈ જવા છે. હા બટા જમી લે ને તારે બાયડીની લેતો જાજે હો. હા મમ્મી, મારી બાયડીને લઈ જ જાઉં ને રખડવા, નકર તો પાછી રિહાય ફૂમકાળી. કા ખાઈ લે, હાલ હાલ હાલો પીરસ હમણાં, હાલો જમી લેવી. કા ગોગડી ભાભી ભૂખ નથી લાગી? ભૂખ તો લાગી છે ને ભાઈ, હાલો જમી લે. હાલો પીરસી દો, હાલો હું થાળીઓ. મારા વાલા વાલા સબસ્ક્રાઈબર ને ખાવા બોલાવું. હાલો તમે બધા જમવા. અને લંગુબેનની અને ભાઈની મેં વાત કરી, એમાં તમારું શું કેવું છે જરીક મને કમેન્ટ બોક્સમાં કહેજો. અને હાલો તમે બધા જમવા. જો ફઈએ સરસ મજાના ભરેલા મરચા બનાવ્યા છે, પછી રોટલા બનાવ્યા છે, પછી વઘારેલી ખીચડી બનાવી છે, પછી આખા રીંગણાનું ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે મારા ગોગડા હાટું, મસાલા છાશ છે. તો હાલો બધા તમે જમવા. અને મેં કીધું કમેન્ટ બોક્સમાં કહેવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હા ગોગડી ભાભી હાલો જમી લઈએ આપણે. હા ગોગડી ભાભી હાલો ને, તમારે વાતો જ ન ખોટે. પેલા ખાવા દઈ ગયો ને, ભૂખ લાગી છે. ગોગડી બેન ખાવા દઈ દે ને બાપા, માર ઝીણી અડધો ખાય બિચારો. હા હાલો ખાવા દઈ જ દઉં હો બધાને. ભાઈ તમે પીરસી દો ને, તમારા ઘરે મન ન ખબર હોય કેટલું પીરસવું, શું કરવું ને શું નહીં. લ્યો ને તમે પીરસી દો ને, વળી ઢીંગુડી ને માર ગોગડીઓ ને બધા હોતા છે ને, તો ખાઈ પીને નવરા થઈ જાય ને પછી આપણે બીજી બધી આગળ વાત કરવી. તમારા ઘરે પીરસતા હોય ને એમ જ ગોગડી પીરસવાનું. હાલ ને મારી દીકરી પીરસાય ને. એ હારું હાલો.